પ્રેગ્નન્સી દરમિયાન બાળક સાથે પ્રેમ કે હૂંફથી કંઈ પણ વાત કરવી એટલે ગર્ભ સંવાદ. આ એક પાવરફુલ ટેકનિક છે કે જ્યાં બાળકના જન્મ પહેલા જ તેની સાથે કનેક્ટ થઈ શકાય છે. માતા પિતા જ્યારે પોતાના વિચારો કે સપનાઓને બાળક સાથે શેર કરે છે ત્યારે બાળકના સબકોન્શિયસ માઇન્ડને અસર કરે અને તેના બુદ્ધિ અને ઇન્ટેલિજન્સીનો પાયો નાખી શકે છે. હેલો, હું છું ડૉક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ એવા સાયન્ટિફિક એવિડન્સની જે સાબિત કરશે કે ગર્ભ સંવાદ ખરેખર પાવરફુલ ટેકનિક છે. સૌથી પહેલું અને લેટેસ્ટ એવિડન્સ 2021માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ મુજબ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે માતા પોતાના પેટ પર હાથ રાખીને બાળક સાથે કંઈ વાત કરે છે કે પછી મ્યુઝિક સાંભળે છે ત્યારે તેની બોડીમાં લવ હોર્મોન ઓક્સિટોસિન અને ડોપામાઇન રિલીઝ થાય છે, જે પ્લેસેન્ટા થ્રુ ડાયરેક્ટ બાળક સુધી પહોંચે છે અને બાળકના બ્રેઇનના ન્યુરલ કનેક્શનમાં 1.13 ગણો વધારો કરે છે, જેના પરિણામે બાળકનો સ્વભાવ વધારે શાંત, પ્રેમાળ અને હોશિયાર આવે છે. બીજું રિસર્ચ 2003માં સાયકોલોજીકલ સાયન્સના એક ફેમસ રિસર્ચ મુજબ ગર્ભની અંદર જ બાળક પોતાની માતાના હૃદયના ધબકારા અને તેના અવાજોને ઓળખી તેના પ્રત્યે રિસ્પોન્સ આપે છે, જે સાબિત કરે છે કે બાળક ગર્ભની અંદર જ અટેન્શન પાવર એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની કળા શીખે છે અને જે બાળકો વધારે રિસ્પોન્સ આપે છે તે વધારે ઇન્ટેલિજન્ટ અને એક્ટિવ હોય છે. આ બંને એવિડન્સો સાબિત કરે છે કે ગર્ભ સંવાદ દ્વારા માતા પિતા જ્યારે પોતાના વિચારો, હિંમત, સપનાઓ કે લાગણીઓ વિશે બાળક સાથે વાત કરે છે ત્યારે તે ફક્ત ગપ્પા નથી મારતા, પણ બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં એક બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે કે જે ભવિષ્યમાં બાળકના બિહેવિયર અને મેમરી પાવર પર અસર કરે છે. અને સાથે સાથે તમે બાળકના જન્મ પહેલા જ તેની સાથે એક વાયરલેસ, અનબ્રેકેબલ ઇમોશનલ બોન્ડ બનાવી શકો છો. માય ડિયર ફ્રેન્ડ્સ, તો આજથી જ આ વિજ્ઞાનનો લાભ લો અને તમારી પ્રેગ્નન્સીની જર્નીને યાદગાર બનાવો, કારણ કે પ્રેગ્નન્સીના 9 મહિના પાછા નથી આવવાના. અને આવી જ ગર્ભ સંસ્કારની સાયન્ટિફિક રીત એવિડન્સ સાથે જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો.